હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 10 ની અંદર પ્રકાશમાં છેલ્લે ભણ્યા ત્યારે વાત થઈ હતી કે બે કોમેન્ટ આવેલી હતી કે સ્નેલનો નિયમ નથી સમજાતો અને બીજું કાચના લંબઘન વડે થતું પ્રકાશનું પરાવર્તન નથી સમજાતું। તો આજનો જે રિવિઝન લેક્ચર તરીકે મેં ગોઠવ્યો છે એની અંદર સ્નેલનો નિયમ અને બીજું તો કે કાચના લંબઘન વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજાવ્યું। હવે પેલા સ્નેલના નિયમનું આપણે જે નિરૂપણ છે એટલે કે અથવા તો એનું સમીકરણ છે તારવવા માટે પહેલા તો સ્નેલનો નિયમ યાદ કરવો પડે। સ્નેલનો નિયમ શું કહેતો હતો? આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે। આ માહિતી છે આપણે છેલ્લા લેક્ચરની અંદર લીધી હતી। તો હવે એની તારવણી કરીએ તો આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ લઈએ। તો ચાલો આપણો ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સ્નેલના નિયમનું નિરૂપણ। સ્નેલના નિયમનું નિરૂપણ કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખો, સ્નેલનો નિયમ આપણે તારવીએ તો સૌપ્રથમ સ્નેલનો નિયમ યાદ કરવો પડે। આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે, યાદ રાખજો। પહેલા આકૃતિ સમજીએ। આ બે સપાટીને જુદી પાડતી રેખા છે। ઉપરની સપાટી છે હવા અને નીચેની સપાટી છે પાણી। હવે આ બે સપાટી આપણે અલગ લીધેલી છે, હવા અને બીજી તો કે પાણી છે। હવે અને બે માધ્યમોને છૂટી પાડે તે સપાટી ઉપર આપણે લંબ દોરેલો છે, લંબનું નામ આપીએ છીએ MN અને સપાટી છે PQ। હવે આપાત કોણ એટલે આપાત કિરણ લેવું પડશે આપણે। આ આપાત કિરણ છે AB। હવે આપણે હું તમને છેલ્લે પણ ભણાવ્યું કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબ તરફ વાંકું વળે અને લંબ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ થાય તો લંબથી દૂર જશે। તો અહીંયા આપણી આગળ પાતળું માધ્યમ છે, હવા એટલે પાતળું અને પાણી એટલે ઘટ માધ્યમ છે એટલે લંબની તરફ વાંકું વળશે એટલે પ્રકાશનું કિરણ આ તરફ જશે અને દિશા છે એ આ તરફ છે। હવે આપાત કોણ એટલે શું તેની પણ મેં તમને વ્યાખ્યા આપી હતી। આપાત કિરણે સાંભળજો, આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહેવામાં આવે છે। ફરીથી કહું છું, આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે। એટલે આપાત કોણ એટલે કોણ આવશે? આ એને આપણે θ1 કહીએ। અને વક્રીભૂત કોણ એટલે શું? પરાવર્તિત કિરણે અથવા તો વક્રીભૂત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તિત કોણ અથવા તો વક્રીભૂત કોણ કહેવામાં આવે છે એટલે θ2 લઈએ। ચાલો લખીએ અહીંયા આપાત કિરણ ક્યુ આવ્યું છે મને AB। એની માટે વાત કરીએ તો આપાત કોણ એ છે મારી આગળ ખૂણો ABM બરાબર θ1। હવે વક્રીભૂત કિરણ ક્યુ છે આપણી આગળ જુઓ તો BC, તેથી વક્રીભૂત કોણ ખૂણો NBC। ચલો આ બે માહિતી આપણને મળી ગઈ, આપાત કોણ અને વક્રીભૂત કોણ મળી ગયો। હવે સ્નેલના નિયમ પરથી, સ્નેલનો નિયમ યાદ કરો શું કહે છે કે સ્નેલના નિયમ પરથી આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે। આપાત કોણ એટલે શું? sin θ1 છેદમાં sin θ2 બરાબર અચળ। ખ્યાલ આવ્યો? આપાત કોણનો સાઇન છેદમાં વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે। આને નંબર આપણે 1 આપી દઈએ। હવે પરંતુ સમીકરણ 1 સાંભળજો, પરંતુ સમીકરણ 1 માધ્યમ 1 ને સાપેક્ષ માધ્યમ 2 નો વક્રી ગુણાંક છે। બરાબર,
માધ્યમ 1 ને સાપેક્ષ માધ્યમ 2 નો નિરપેક્ષ અથવા તો સાપેક્ષ વક્રી ગુણાંક છે, તેથી sin θ1 છેદમાં sin θ2 બરાબર કેટલા આવશે? η1 અપોન બરાબર, અથવા તમે એમ લખી શકો માધ્યમ 1 ને સાપેક્ષ 2 નો વક્રી ગુણાંક બરાબર sin θ1 અપોન sin θ2, અને નંબર હું 2 આપી દઉં. હવે આપણે વેગને આધારે આ લઈએ તો સમીકરણને મારે વેગને આધારે દર્શાવવું તો માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે. વેગને સાપેક્ષ વક્રી ગુણાંક લેતા કોને સાપેક્ષ લીધી? હવે વેગને સાપેક્ષ લઈએ તો શું થશે? માધ્યમ 1 ને સાપેક્ષ 2 નો વક્રી ગુણાંક બરાબર v1 અપોન શું થશે? v2. આને નંબર 3 આપી દો. આગળ જોઈએ. હવે આપણે ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ લખીએ આપણે અહીંયા કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, જે હવા જેવા માધ્યમમાં આવતા નજીવો ઘટાડો થાય છે. આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે હવા જેવા માધ્યમમાં આવે ત્યારે શૂન્યાવકાશને સાપેક્ષ થોડો એવો ઘટાડો, એટલો બધો ઘટાડો થઈ શકતો નથી. હવે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગને આપણે શું લઈએ? c. બરાબર c. માધ્યમ 1 નો વક્રી ગુણાંક સાપેક્ષ વક્રી ગુણાંક પર લખી શકાય η1, માધ્યમ 2 નો વક્રી ગુણાંક બરાબર η2. આપણને ખબર છે કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ v1 છે અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે, એટલે એ લખતો નથી. ચાલો જોઈએ. માધ્યમને સાપેક્ષ શૂન્યાવકાશને સાપેક્ષ કોઈ પણ માધ્યમના વક્રી ગુણાંકને નિરપેક્ષ વક્રી ગુણાંક કહેવામાં આવે છે. યાદ રાખજો કે કોઈ પણ માધ્યમના વક્રી ગુણાંકને શૂન્યાવકાશને સાપેક્ષ નિરપેક્ષ વક્રી ગુણાંક કહેવામાં આવે છે. ચાલો લઈએ. તેથી શૂન્યાવકાશને સાપેક્ષ માધ્યમ 1 નો નિરપેક્ષ વક્રી ગુણાંક શૂન્યાવકાશને સાપેક્ષ કહું છું એટલે 1 લખીએ બરાબર c અપોન v1. 0 ન લખો તો ચાલે, તેથી η1 બરાબર c અપોન v1. v1 ને કરતા બનાવી દો તો તેથી શું આવશે કે v1 બરાબર c અપોન η1. બરાબર. હવે લઈએ શૂન્યાવકાશને સાપેક્ષ માધ્યમ 2 નો નિરપેક્ષ વક્રી ગુણાંક લઈએ. શું થાય છે જોઈએ. શૂન્યાવકાશને સાપેક્ષ માધ્યમ 2 બરાબર c અપોન v2 આવશે, તેથી 0 ન લખો તો η2 બરાબર c અપોન v2. તેથી v2 ને કરતા બનાવવું, તેથી v2 બરાબર c અપોન η2. હવે v1 અને v2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા v1 અને v2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 એટલે શું છે જોઈએ. માધ્યમ 1 ને સાપેક્ષ 2 નો વક્રી ગુણાંક બરાબર v1 એટલે શું છે? c અપોન η1 અને આના છેદમાં c અપોન η2 છે.
છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં લખીને એટલે c ગુણ્યા 𝜃2 છેદમાં શું આવશે c ગુણ્યા 𝜃1 c કેન્સલ કરી દો તેથી 𝜃12 બરાબર શું આવશે 𝜃2 upon 𝜃1 આને નંબર આપી ગયો 4 સમીકરણ 2 અને 4 જુઓ તો આમાં માધ્યમ 1 ને સાપેક્ષ 2 માધ્યમ 1 ને સાપેક્ષ 2 એટલે લઈએ સમીકરણ 2 અને 4 ને સરખાવતા ચાલો સરખાવીએ તેથી sin θ1 છેદમાં sin θ2 બરાબર 𝜃2 upon 𝜃1 ચોકડી ગુણાકાર કરી દો તેથી 𝜃1 sin θ1 બરાબર 𝜃2 sin θ2 સમીકરણ નંબર 5 એ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ મિત્રો હવે કાચના લંબન વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજીએ તે પહેલા એ ઘટનાઓ લઈએ કે જેની સાથે આ કાચના લંબન વડે થતું પ્રકાશનું પરાવર્તન સહેલાઈથી સમજાઈ શકે દાખલા તરીકે તમે વિચાર કરો કે એક ડોલની અંદર તમે પાણી ભર્યું છે હવે ડોલની અંદર પાણી ભરીને 5 નો સિક્કો નાખો તો પાણીની અંદર રહેલા 5 ના સિક્કાનું મૂળ સ્થાન કરતા એ થોડુંક ઉપર દેખાય છે સેમ એવી જ એક ઘટના લઈએ સ્વિમિંગ પુલ વાળી તો સ્વિમિંગ પુલમાં તમે જોયું હશે કે સ્વિમિંગ પુલમાં જે મૂળ સ્થાન છે દાખલા તરીકે એનું તળિયું છે એના કરતા તળિયું ઉપર આવે છે જે આ ઘટનાઓ બને છે એના મૂળ સ્થાન કરતા એનું ઉપરનું સ્થાન છે થોડો ફેર પડે જેને એ ઘટનાઓને લેટરલ શિફ્ટ વડે આપણે સમજાય છે કે લેટરલ શિફ્ટ નો અર્થ શું કે જેનું મૂળ સ્થાન કરતા થોડુંક દૂરના સ્થાને દેખાવ એટલે કે એની કરતા થોડુંક ઉપર દેખાવ આવી તમામ ઘટનાઓ છે એ કાચના લંબન વડે થતું પ્રકાશના પરાવર્તન વડે આપણે સમજાવી શકીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અત્યારે હવે આપણે કાચના લંબન વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજીએ તો જોઈએ હવે કાચના લંબન વડે થતું પ્રકાશનું પરાવર્તન જોઈએ આપણો આ ટોપિક કાચના લંબન વડે થતું પ્રકાશનું પરાવર્તન તો સૌપ્રથમ કાચનો એક લંબન લઈએ દાખલા તરીકે આ એક કાચનો લંબન છે જો પ્રકાશનું કિરણ કોઈ પણ માધ્યમ ન હોય કે ઘટ કે પાતળું કે એવું તો પ્રકાશનું કિરણ આ રીતે સીધું જતું રહે તો એમાં કોઈ પણ જાતનું કોણાવર્તન જોવા મળે નહીં સપાટીઓના નામ આપી દઉં પહેલી સપાટી છે એને PQ કહીએ ઉપરની અને નીચેનીને RS કહીએ બરાબર જો પ્રકાશના કિરણને જો કોઈ પણ માધ્યમમાંથી એમના પસાર કરવામાં આવે કે કોઈ માધ્યમ જ નથી દાખલા તરીકે હવા અથવા પાણી એક જ માધ્યમ હોય અથવા કાચ એક જ માધ્યમ હોય તો પ્રકાશનું કિરણ આમ સીધું એક જ માર્ગ પર જતું રહે પરંતુ હવે અહીંયા પ્રશ્ન એવો થાય છે કે પેલું માધ્યમ છે હવા બીજું આ કાચ અને ત્રીજું પાછું હવા 3 માધ્યમ અહીંયા એટલે પેલું માધ્યમ પાતળું પાછું ઘટ અને પછી પાછું પાતળું માધ્યમ આ 3 માધ્યમો ના દ્વારા આપણે જોઈએ તો અહીંયા આ સપાટીને દોરેલો લંબ એનું નામકરણ કરીએ છીએ આપણે M સપાટીના દોરેલા લંબની સાથે આપાત કિરણ છે AB એ અહીંયા આપાત થાય છે બિંદુ B બરાબર હવે આપણે પહેલા પણ ભણી ગયા કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ફરીથી કહું છું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ વાંકું વળે છે પ્રકાશનું કિરણ શું થાય છે લંબ તરફ વાંકું વળે છે એટલે આ જે કિરણ સીધું જતું હતું એની કરતા થોડુંક શું થઈ જશે વાંકું વળે છે બરાબર એટલે આ બિંદુ આવ્યું C બિંદુ હવે સપાટીને દોરેલો લંબ ફરીથી દોરીએ કેમ કે સપાટી બદલી RS થઈ ગઈ એટલે એનું નામકરણ કરું છું M પ્રાઇમ N પ્રાઇમ બીજો સપાટીને દોરેલો લંબ છે ત્યાં C બિંદુએ આ બાદ થઈ હવે પાછું માધ્યમમાં ફેરફાર આવ્યો જો
કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે લંબથી દૂર જાય, એટલે અહીંથી ક્યાં જશે? દૂર જશે. તો જુઓ આ બે સમાંતર થઈ ગયા પણ ગેપ પડ્યો. આ કિરણ છે એને CD નામ આપેલું અને જે ગેપ છે એને આપણે લઈએ CE. તો જ્યાં CE જેટલો ગેપ પડે છે એ આપણે શોધવાનો છે અને ખૂણાનો કેટલું કોણાવર્તન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આના આધારે આપણે લઈએ. તો સપાટી PQ માટે પેલા વાત કરીએ આપણે. માત્ર અને માત્ર હું સપાટી PQ માટે જ વાત કરું તો એની માટે આપાત કોણ θ1, એનો વક્રીભૂત કોણ છે θ2. સપાટી RS ની વાત કરશું ત્યારે વક્રીભૂત કોણ છે θ3 અને નિર્ગમન કિરણ છે અથવા નિર્ગમન કોણ છે θ4. લખીએ અહીંયા. તો આપાત કોણ કેટલો થાય છે? ખૂણો ABM બરાબર મળ્યો છે મને θ1 બરાબર. અને એ જ સમયે વક્રીભૂત કોણ છે? કેટલો છે? ખૂણો NBC. હવે આગળ જોઈ લઈએ. આ સપાટી માટે બે માટે વાત કરું તો સપાટી RS માટે વક્રીભૂત કોણ કહેવાશે? અંદરનો છે એટલે ખૂણો BCM પ્રાઇમ બરાબર θ3 અને ખૂણો N પ્રાઇમ CD એ નિર્ગમન કોણ છે. કયો થશે? ખૂણો N પ્રાઇમ CD θ4 બરાબર. હજી આમાં એક યુગ્મ કોણ દેખાય છે તો આપણે યુગ્મ કોણ પહેલેથી જ લઈ લઈએ. જુઓ આ ઝેડ બન્યું. દેખાય છે N B C અને M પ્રાઇમ માં Z દેખાશે. અહીંયાથી લઈ N થી B, B થી C અને C થી M પ્રાઇમ એટલે Z દેખાય છે. θ2 બરાબર θ3 યુગ્મ કોણ. Z ખૂણા જ્યાં પણ બને ત્યાં શું કહેવાશે? યુગ્મ કોણ લઈએ છીએ. હવે સ્નેલના નિયમના વ્યાપક સ્વરૂપ પરથી આપણે વિચાર કરીએ. આ માધ્યમ છે η1 બરાબર 1 લઈશું, હવા છે એટલે. બીજું છે માધ્યમ, એને η2 આપી અને ત્રીજું છે η3 પાછી હવા છે એટલે પાછું એમાં 1 લઈએ. ચાલો સ્નેલના નિયમના વ્યાપક સ્વરૂપ પરથી વ્યાપક સ્વરૂપ પરથી લઈએ તો આપાત કોણ અહીંયા થયો નો સાઇન નો એટલે η1 sin θ1 બરાબર η2 sin θ2 થશે. પણ η1 આપણે પહેલા જ કહી દીધું એક છે, હવા છે એટલા માટે 1 sin θ1 બરાબર η2 sin θ2. તેથી sin θ1 બરાબર η2 sin θ2 આવશે. આને નંબર 1 બરાબર. હવે સપાટી બીજી સપાટી લો RS માટે. એ સપાટી માટે લઈએ તો સ્નેલના નિયમના વ્યાપક સ્વરૂપ પરથી શું થશે? માધ્યમ B છે એટલે η2 sin θ3 બરાબર η3 sin θ4. પણ મને ખબર છે η3 બરાબર તો 1 છે, હવા છે એટલે η2 sin θ3 બરાબર 1 sin θ4.
શું કામ આ મૂક્યું? કેમ કે આપણે ખબર છે કે η3 કેટલા છે? હવા છે, અને હવાનો કેટલો લીધો છે આપણે વક્રી ગુણાંક? 1 લીધેલ છે. તેથી η2 sin θ3 બરાબર sin θ4. પરંતુ હજી આપણે કીધું કે યુગ્મ કોણ હોય તો એના ખૂણા સરખા હોય ને, એ આપણે પેલા બતાવી θ2 બરાબર θ3. એટલે અહીંયા લખાશે η2 sin θ3 ની જગ્યાએ θ2 બરાબર sin θ4. કારણ દર્શાવી દઈએ કે θ3 બરાબર θ2 યુગ્મ કોણ. તેથી આપણે છેલ્લું સમીકરણ મળ્યું કે η2 sin θ2 બરાબર sin θ4. આને નંબર આપણે 2 આપીએ. સમીકરણ 2 માં જુઓ તો η2 sin θ2, અહીંયા પણ η2 sin θ2 છે. એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 એટલે મારી આગળ છે sin θ1 બરાબર sin θ4 આવશે. બંને સાઈડ થી હું સાઈન કેન્સલ કરી દઉં તો તેથી વધ્યા મારી આગળ θ1 બરાબર θ4. આનો અર્થ એ થયો કે આપાત કોણ જેટલો છે એટલો શું છે? નિર્ગમન કોણ છે. એટલે કહી શકીએ આપણે અહીંયા કે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન મૂલ્યના છે. એટલે કે આપાત કિરણની દિશામાં નિર્ગમન કિરણની દિશા છે, પરંતુ આપાત કિરણ ની દિશામાં જ નિર્ગમન કિરણ પરંતુ સી જેટલા લંબ રૂપે આપાત થાય છે. આ ઘટનાને લેટરલ શિફ્ટ કહે છે. લેટરલ શિફ્ટ નો અર્થ શું? એટલે કે જે કિરણ છે ત્યાંથી શિફ્ટ થઈને આ સાઈડ આવવું જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? કે જે જગ્યાએની મૂળ આપાત કિરણની દિશા છે એ જ દિશામાં નિર્ગમન કોણ છે, પરંતુ તે સી જેટલા ગેપે આપાત થાય છે. ફરીથી એકવાર રિપીટ કરી દઉં તમને કે સ્નેલનો નિયમ પછી આપણે કીધું કાચના લંબન વડે થતું પ્રકાશના પરાવર્તનમાં બે સપાટી છે, એક માધ્યમ લીધું છે આપણે, હવા, કાચ અને પાછું હવા. જ્યારે પ્રકાશનું કિરણ આવે છે તો તેની માટે 3 માધ્યમ થઈ જાય છે. પહેલા હવાના માધ્યમમાંથી કાચમાં આવે, એટલે પાતળામાંથી ઘટમાં આવે, એટલે લંબ તરફ વાંકું વળ્યું. ત્યાંથી ઘટમાંથી પાછું પાતળામાં આવે, એટલે લંબથી દૂર ગયું. હવે એ દરમિયાન થયેલી ઘટનાઓ જોઈએ તો સપાટી PQ માટે આપાત કોણ આપણે લીધો ખૂણો ABM બરાબર θ1, વક્રીભૂત કોણ લીધો NBC બરાબર θ2. પછી સપાટી RS ની વાત કરી ત્યારે વક્રીભૂત કોણ છે આપણે આગળ BCM પ્રાઇમ બરાબર θ3, નિર્ગમન કોણ છે N'CD બરાબર θ4 છે. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે Z બને છે, NBC અને M પ્રાઇમ માં આખો Z બને છે. એટલે કીધું કે θ2 બરાબર શું થાય છે? θ3. હવે મેં સપાટી 1 લીધી, પેલા PQ સપાટી માટે વિચાર કર્યો. આ ઘટના આપણે પેલી લીધી છે કઈ સપાટી માટે છે? PQ સપાટીની વાત કરી હતી. તો PQ સપાટી માટે કીધું કે સ્નેલના નિયમના વ્યાપક સ્વરૂપ પરથી η1 sin θ1 બરાબર η2 sin θ2. આ આપણે જે હમણાં થોડી વાર પહેલા સ્નેલનો નિયમ તાર્યો એના ઉપરથી લીધું કે η1 sin θ1 બરાબર η2 sin θ2 થશે. પણ η1 એટલે તો આપણે હવા કીધી, હવાનો વક્રી પૂર્ણાંક છે 1, તો આપણે મૂક્યું અહીંયા 1 * sin θ1 બરાબર η2 sin θ2 આવશે. 1 ગુણ્યા કોઈ પણ સંખ્યા કરવામાં આવે તો તેની તે જ આવે, એટલે sin θ1 બરાબર η2 sin θ2 આવશે. આને નંબર આપણે 1 આપી દીધો. હવે સપાટી મેં બદલાવી, સપાટી RS માટે સ્નેલના નિયમના વ્યાપક સ્વરૂપ ઉપરથી વિચાર કરીએ
તો 𝜃2 કેમ કે વચ્ચેનું માધ્યમ છે 𝜃2, ખૂણો છે 𝜃3 એટલે 𝜃2 sin 𝜃3 બરાબર 𝜃3 કેમ કે ત્રીજું માધ્યમ 𝜃3 હતું એટલે 𝜃3 sin θ કેટલા છે અહીંયા 4 એટલે sin θ4 લીધો. હવે 𝜃2 sin 𝜃3 એમ ના આપણે 𝜃3 એટલે આપણે પાછું કીધું હવા એટલે કેટલું આવશે 1 sin θ4 1 ગુણ્યા sin θ4 કર્યા એટલે કેટલા આવ્યા sin θ4 એટલે 𝜃2 sin 𝜃3 બરાબર sin θ4. 𝜃2 sin θ3 ની જગ્યાએ મેં કેટલા લખ્યા કેમ કે 3 બરાબર 2 લખી શકું છું એટલે મેં મૂકી દીધા અહીંયા 2 એટલે 𝜃2 sin θ2 બરાબર sin θ4 કેમ કે θ3 બરાબર θ2 યુગ્મ કોણ હોવાના કારણોસર તેથી 𝜃2 sin θ2 બરાબર sin θ4 મળ્યા. સમીકરણ 1 અને 2 માં જોઈ શકાય 𝜃2 sin θ2 અને અહીંયા પણ 𝜃2 sin θ2 છે એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો sin θ1 બરાબર sin θ4 આવ્યા. જો અહીંયા sin θ1 અને અહીંયા sin θ4 આવ્યા. બંને સાઈડ થી આપણે sin કેન્સલ કર્યા એટલે θ1 બરાબર શું મળ્યું θ4 મળશે. આનો અર્થ એવો કે આપાત કોણ અને નિર્ગમન કોણ કેવા છે સમાન મૂલ્યના છે એટલે એ જ કીધું કે આપણે આપાત કિરણની દિશામાં જ નિર્ગમન કિરણની દિશા આપાત કિરણની દિશા કઈ એટલે કે આ સીધી છે એ જ દિશામાં નિર્ગમન કિરણની દિશા છે પરંતુ તે c જેટલા કેટલા લંબે છે તો કે c જેટલા લંબ રૂપી આપાત થાય છે. આ ઘટનાને લેટરલ શિફ્ટ કહેવામાં આવે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં દર્શાવો જેથી કરીને